તમારો અવાજ ખૂબ દબાયો છે. 30 વર્ષ સુધી એને જવાબ આપે ને એવો કોઈ ઉમેદવાર એની સામે એને ઊભો નતો રહેવાનું. આજ વખતે અમે ઈ તક લઈને આવ્યા છીએ કે આજે હવે પડ્યા તમારે તો ખાલી એક મત આપવાની કામગીરી કરવાની છે. બાકીની તમામ કામગીરી અમે કરશું. એક તક તમારે આપવાની છે. તમારે કોઈથી દબાયા વગર મતદાન ઘરેથી એક પણ મત બાકી ન રહે. એક મતની કિંમત છે. બસ મત આપશું. મત આપ્યા પછીની જે કઈ પરિવર્તનની જવાબદારી છે એ અમારા સિરે છે. લોકોને બધાને છૂટા ઉતાર્યા પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે સારું આ લોકોની તાકાત બહુ છે. એટલે એ જ રાજકીય લોકોએ રોટલા શેકવાનું ચાલુ કર્યું. ખોટા હાચા કેસ અમારા ઉપર કરવાના ચાલુ કર્યા. શું કામ? તો કે જ્યારે એમને જરૂર પડે ને ત્યારે અમારા પરિવારની બહાર કાઢવા, એમને જરૂરત હોય ને ત્યાં હું જેલમાં રાખવાની, ત્યારે બધા હકા થઈ જાય, સંબંધી થઈ જાય, આવી જાય અને બધા હવે તમે બહાર કાઢી દઈ છે આ તે. પણ એ લોકો ભોળા હતા. એટલે ઘણા બધા વર્ષો સુધી અમારા પરિવારે આ ભોગવ્યું છે. અને મારા આવ્યા પછી મેં સૌથી પહેલા એ કામ કર્યું છે કે હવે કાયદો હું જાણું છું, કારણ કે હું હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતી હતી. એટલે કાયદો શું કહેવાય, ક્યારે ધરપકડ કરાય, ક્યારે ન કરાય, આ તમામ વસ્તુઓ અમારી જાણકારી હતી. એટલે આ બધું જ ખોટું થતું બંધ થયું. જાડેજા પરિવારે છે ને અમારા વડીલો, પેલા વડીલોની વાત કરું છું, ગાંધીની તો પછી વાત તમને બધા અત્યારના લોકોને બધી ખબર છે. જાડેજા પરિવારે જે કામગીરી કરી છે ને એટલે જ આજે 1966 થી લઈને આજે અમે અહીંયા તમારી સમક્ષ ઊભા છીએ. સરવણ મુંજા હમણાં જ તમે જોયો હશે કે 37મી પુણ્યતિથિ ગઈ. હું એમ કહું છું કે આપણા ઘરનો એક વડીલ મૃત્યુ પામે છે ને 2-5 વર્ષ પછી આપણે પણ ભૂલી જઈએ છીએ. આપણે ફક્ત એની તિથિ આવે ને ત્યારે જે પૂજા વિધિ થતી હોય કરીએ, લોકોને જમાડીએ. તો પછી આખા વર્ષમાં ક્યારેક 5-10 વખત યાદ કરતા હોય, કોઈકની એમનું કોઈ સારું કાર્ય હોય કે એને કાંઈ આપણને સમજાયું હોય. જ્યારે સરવણ મુંજા 36 વર્ષના વાણા વાયા પછી પણ લોકોના હૈયામાં આજે પણ જીવંત છે. આ છે જાડેજા પરિવારની તાકાત. અને જાડેજા પરિવારની તાકાત નથી, તમારા સૌના લોકોનો પ્રેમની તાકાત છે કે આજે પણ સમાજે સરવણ મુંજાને જીવતો રાખ્યો છે. 1990માં સરવણ મુંજાએ જ્યારે જાહેરાત કરી ને કે હવે અમારે ચૂંટણી લડવી છે, ત્યારે આ બધા ફફડી ઉઠ્યા રાજકારણમાં. અને ફફડી ઉઠ્યા ને એટલે જ સરવણ મુંજાની હત્યા થઈ. અને હત્યા થયા પછી અમને પહેલી વાર જ્ઞાન આવ્યું કે હવે ઉમેદવાર છે ને આપણે કોઈને ધારાસભ્ય નથી બનાવવા, આપણા પરિવારને ઉભો રાખવા. અને અમે અમારા પરિવારમાંથી સંતોકબેન જાડેજાને ઉભા રાખ્યા. સંતોકબેન જાડેજાનું 5 જ વર્ષનું શાસન, એક જ ટર્મ ધારાસભ્ય રહ્યા. એ વખતે એમણે અનેક કામ કર્યા હશે, એની યાદી કદાચ મારી પાસે નથી. પણ આપણી વચ્ચે ઉમેદવાર એવા કાનાભાઈ સરમણભાઈ જાડેજા આપણી વચ્ચે છે, ઉપસ્થિત છે. તો એમને સૌ જોરદાર તાળીઓથી વધાવો. તો તમારે સૌને આજે યાદી રહે એવી એક કુતિયાણામાં સંતોકબેને સરવણ મુંજા જાડેજા કોલેજ બનાવી છે. આજે પણ હયાત છે અને આજે ગામની 2 દીકરીઓ ત્યાં કોલેજમાં ભણતી હશે, દીકરાઓ પણ ભણતા હશે. તો સંતોકબેન એક આવું સરસ કામ કરી ગયા. એના 5 વર્ષના શાસન. ભૂરા મુંજાનો સમય આવ્યો, ભૂરા મુંજા પણ એક સારું 2 કામ કરી ગયા. એમને પણ અનેક કામ કર્યા, કારણ કે એ તો એની હું પત્ની તરીકેની સાક્ષી છું
કે આ વિસ્તારના જે કોઈ મહત્વના પ્રશ્નો હતા એ પણ એમણે કર્યા અને અપક્ષ ધારાસભ્ય હોવા છતાં પોરબંદરને જિલ્લો જાહેર કરાયો અને બિરલા ફેક્ટરીને લોક લગાડી દેવામાં આવ્યું હતું। બિરલાના માલિકો ફેક્ટરી બંધ કરવા માંગતા હતા। હવે પોરબંદરમાં એક જ ફેક્ટરી છે, એ બંધ થઈ જાય એટલે 4-5 હજાર પરિવારો રજળી પડે। ત્યારે પણ આ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી હતા ને, જેનો પોરબંદર વિસ્તાર આવે, એ વ્યક્તિએ એનું કામ હતું ને એને નથી કર્યું। ત્યારે ભૂરા મુંજાએ એ 52 દિવસનું લોક ખોલાવી અને ફેક્ટરી ચાલુ કરાવી। ત્યાર પછી આ જ રાજકારણીઓએ એવું નક્કી કર્યું કે જાડેજા કુટુંબને પાડી દઉં। આ જાડેજા કુટુંબ છે ને ત્યાં સુધી આપણી પ્રગતિ નહીં થાય। એ લોકોના રાજકીય રોટલા શેકવા માટે એની પ્રગતિ ન થાય, અમારી પ્રગતિ ન થાય અને એવો નહીં થાય, એના માટે થઈને અમારી ઉપર ખૂબ ખોટા કેસો કરવામાં આવ્યા। તમે સૌ એના જાણકાર છો અને પણ અમારી ઉપર અમારી કુળદેવી અને અમારા વડીલોના આશીર્વાદ કે અમારા પિતૃઓના આશીર્વાદ છે કે અમને જ્યારે જ્યારે 60 મોકલ્યા ને ત્યારે 100 અમે પાછા આવ્યા છે। અમે પણ ભોગવ્યો વનવાસ 15 વર્ષનો, પણ એ વનવાસમાં અમે અડીખમ અહીંયા જ રહ્યા છીએ અને છતાં પણ એ વનવાસની વચ્ચે પણ અમારી પરિસ્થિતિ ખરાબ હોય ને તો પણ ઇલેક્શન લડવા તો આવ્યા જ છીએ। અમારું એ જ સાબિતી છે કે અમે એક પણ ઇલેક્શન નથી છોડ્યું। એનું કારણ જ હતું કે જાડેજા પરિવાર કોઈથી ડરતો નથી। જાડેજા પરિવારને કોઈક દેવી તાકાત એવી છે ને કે ઈશ્વરે અમને સમાજનું કામ કરવા માટે રોક્યા છે। ભગવાન છે ને એ ક્યારેય નીચે ઉતરી અને કામ નથી કરતો। મારા તમારા જેવા લોકોને ઈશ્વર સદબુદ્ધિ આપે છે અને સદબુદ્ધિ ક્યારે આપે છે કે પહેલા આપણે એ કાર્ય કરીએ ત્યારે, અને એ કાર્યો કર્યા છે ને ત્યારે અમે અમારા ખરાબ સમયમાં ભાજપનો વિરોધ પક્ષનો કોઈ કાર્ય કરાવીને એમ કહે ને કે અમારું આ કામ નથી થતું, અમે એ પણ કરીએ। હવે વાત આવે છે કાંદલની। આ બધા વડીલોની વાત થઈ ગઈ। હવે કાંદલ 2012માં 2007 સુધી તો આપને ખબર છે પૂરા મુંજા ગમે એવી પરિસ્થિતિ, 2002 નું જે ઇલેક્શન અમે લડ્યા છે ને એ કદાચ કોઈની માની તાકાત નથી કે ઇલેક્શન લડી શકે, પણ છતાંય લડ્યા। અમને ખબર હતી કે અમારી હાર છે, તો અમારે એક જ વાત સાબિત કરવી હતી કે અમે કોઈથી ડરતા નથી। ભગવાને ડર જેવો શબ્દ છે ને એ જાડેજા પરિવારના છોટા જેવડા છોકરામાં પણ નથી રહી, અને હું તો એની પુત્રવધુ છું, મારામાં નથી રહી। ત્યાર પછી કાંદલ જાડેજા 2012 થી તમારી સામે સૌથી નવો ચહેરો, પણ ત્યારે લોકોએ ખાલી શું વિચાર્યું કે હરમણ મુંજાનો દીકરો છે ને એટલે આપણે મત આપવા છે। એને એક તક પબ્લિકે અમને આપી, જે એક તક અમે આજે માંગવા આવ્યા છે તમારી પાસે। ઈ એક તક જે આપી ને કાંદલ જાડેજાને, ત્યારે કાંદલ જાડેજાએ વચન આપ્યું હતું કે તમારા કામ કરીને રહીશ, તમારી દરેક મુશ્કેલીઓમાં હું હંમેશા ખંભે ખંભો ઊભો રાખી અને તમારી સાથે ઊભો છું। અને એ જે એક તક આપી એના પછી બીજી તક પણ તમે લોકોએ એના કરતા પણ વધારે આપી। પહેલી વાર કાંદલ જાડેજા કદાચ 12,000 મતે જીતા હતા, તો બીજી વાર 2017માં તો કે 18-19,000 મતે જીતા। ત્યાર પછી બધાને એવું થયું કે પાછા બધા રાજકારણીઓ ઉભા થયા અને ઉભા થઈને વળી પાછું બધાએ વિચાર્યું કે હવે આ વખતે કાંદલ જાડેજાને પાડી દેવો જોઈએ। આ જાડેજા પરિવાર આગળ વધે છે ને કારણ કે એક તકલીફ છે, એ લોકોને બધાને ખોટું કામ કરવું છે એટલે એને અમારો ડર લાગે છે। રાજકારણીઓને અમારો ડર એટલો જ છે કે જો અમે આવીશું ને તો એ ખોટું નહીં કરી શકે, અને ખોટું નથી કરવા દેવું ને એટલા માટે અમે લડત હંમેશા આપતા આવ્યા છે। બાકી અમારે
મુંજા વેજાના વખતથી કાંઈ નથી કરતું. મુંજા વેજા એટલે મારા સસરા કાંદલ આપણે સરમણબાઈના ભૂરા મુંજાના એના પિતાશ્રી. મુંજા વેજાના વખતથી અમે તો બહુ જ સાદાઈથી જીવેલા માણસો છે ને, આજે સાદાઈથી જ જીવીએ છીએ. કોઈ હાઈફાઈ જીવતા નથી. તમે બધા અમારા ઘરે આવજો અને જોવા આવજો. ભગવાને અમને જે કંઈ આપ્યું છે ને એ અમારી તાંડાની કમાઈને આપ્યું છે. અમે કોઈના છે ને કોઈના ઘર નથી પચાવ્યા, કોઈની જમીનો નથી પચાવી, કોઈની બેન દીકરીની સામે નથી જોયું, કોઈ પણ જાતની ગુંડાગીરી અમે નથી કરી. ખરેખર અમારી ઉપર થયેલા કેસો જોવા જાવ ને તો એમાં હાચા કેટલા છે ને એ તમારે અલગ કાઢવો પડે લિસ્ટ ખોટા કેસોમાંથી. પણ અમે તો એ સ્વીકાર્યું કે અમે એક જ વાત નક્કી કરી છે કે ઈશ્વર તું જે આપને એ અમને સહજ સ્વીકાર્ય, અને તું જે રસ્તો બતાવ ને એ રસ્તે અમે હંમેશા આગળ ચાલશું. અને કાંદલ જાડેજા છે ને એ એક એવો ચહેરો છે કે જેના 3 ટર્મમાં પહેલેથી લોકોનો ચહેતો હતો, પણ અત્યારે એને પોતાના કાર્ય સાથે દરેકના દિલમાં વસી ગયું છે. અમારે કોઈને તમે આ 3 ટર્મ એટલે 10 વર્ષ 2 ટર્મના અને આ વર્ષના 2 વર્ષ આ 12 વર્ષ થયા. મારે આજે તમને સૌને સવાલ પૂછવો છે કે આ 12 વર્ષની અંદરમાં ક્યાંય કાંદલ જાડેજાએ કોઈ પણ પ્રકારની ધમકી આવી હોય એવું ક્યાંય તમે સાંભળ્યું છે? તમને આ નાના માણસોને કોઈને દબાવ્યા છે? કોઈની કેબિન ખસેડી છે? તો મને તમે ખાસ કહેજો. જો અમે આવું કોઈ પણ કાર્ય ન કર્યું હોય ને, આ જેટલા કાર્યો અમારા વિરુદ્ધ બોલાય છે કે અહીંયા આ લોકો તો ગુંડાઓ છે, આ લોકો તો સાંજે 7 વાગે ઉઠે છે. ગયા વખતે ધારાસભાની ઇલેક્શન લડતા હતા ને ત્યારે એક નવી વાત એ લોકોએ ચાલુ કરી હતી તામા પક્ષે કે ધારાસભ્ય તો છે જડો પહેરીને રખડે છે. હું એક બાઈ માણસ છું એટલે આગળ મારે એક શબ્દ ન બોલાય, બાકી હું એનો જવાબ છે ને બહુ સારો આપી શકું, પણ તમે બધા મારા વડીલો છો અને મારા મોઢે એ શબ્દ ન શોભે. પણ મારે તો એટલું જ કહેવું છે કે તો શું તમારે 24 કલાક ધારાસભ્યો આમ પરફેક્ટ જભો ને ચોયણી ને માથે ઓલી ટોપી ને કબજો પહેરીને સતત તમારી સામે એક પોતાનું મોઢું ખોટું રાખીને બેસે એવો જોઈએ જ ધારાસભ્ય? તમારે તમારો ઉમેદવાર કેવો જોઈએ છે? તમારો નેતા તમને કેવો જોઈએ છે? એ તમારે નક્કી કરવાનું છે ને, એ તમે નક્કી કરી બતાવ્યું છે. માટે આ ત્રીજી ટર્મમાં 4 પક્ષો લઈ આવ્યા. આપમાંથી પણ ઉમેદવાર હતો, કોંગ્રેસમાંથી પણ ઉમેદવાર હતો, આપણે ભાજપમાંથી પણ ઉમેદવાર હતો, કાંદલ જાડેજાનો પક્ષ પણ બદલાયેલો હતો. પણ તમે મત કોને આપો છો? કાંદલ જાડેજાને આપો છો. હવે કાલનો એક જ દિવસ બાકી રહ્યો છો એટલે કોઈ પણ વ્યક્તિઓ કોઈથી દબાશો. આ એક દિવસ એટલે કે 24 કલાક કાઢી નાખો. 18 સવારે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ ગામમાંથી કચરો સાફ થઈ ગયો છે. તો કાંદલ જાડેજા તમારા સૌના દિલમાં વસેલો છે. હવે કાંદલ જાડેજાની વાત પતાવી અને હવે નગરપાલિકાની ચૂંટણી ઉપર આવું છું. રાણાવાવમાં આમાંથી જેટલા પણ કોઈના સગા સંબંધી રાણાવાવ તો તમે બધા ગયા જશો. રાણાવાવની અંદરમાં તમે જોયા 2 ટર્મથી કાંદલ જાડેજા ધારાસભ્ય છે અને એ રાણાવાવ નગરપાલિકા ચલાવી છે. ઈ રાણાવાવ નગરપાલિકા આપણા સૌની વચ્ચે આપનો લાડીલો ચહેકતો મહેકતો એવા કાંદલ જાડેજા આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે. હું તેને આવકારું છું, સ્વાગત કરું છું. ઈ છાયો ખાવા માટે પાછા ઉમેદવાર નહોતું બેઠો. અમારા ઘરની અંદરમાં અમારા સંસ્કાર બોલે છે. હું એની કાકી છું ને, હું પણ જો અત્યારે કાર્યાલયમાં આવી હોય ને તો મહત્વની ખુરશી છે ને અહીંયા ખાલી કરીને અહીંયા હું બેઠી હોઉં છું. જેણે પણ જોયું હોય ને જોજો. આજે પણ છે ને જાડેજા પરિવારના છોતા જેવડા છોકરામાં પણ સંસ્કાર જીવંત છે.
અમારા વડીલોએ અમને જે સંસ્કાર આપ્યા છે અને અમને જે ચીલો ચિતરાયો છે એ ચીલે હાલી અને લોકોની સેવા કરીએ છીએ. કાનો એટલે પાછળ બેઠો હતો કે જ્યાં સુધી ભાઈ ના આવે, મોટો ભાઈ છે નથી, ત્યાં સુધી મારાથી અહીંયા આગળ ન બેસાય. જો આટલા સંસ્કાર અમારામાં હોય તો અમને તમે ગુંડા કહેશો? હવે મારે એ કેવું છે કે આ 12 વર્ષના શાસનમાં આ લોકો એમ કહે છે કે દુકાનોના ભાવ વધ્યા. એ લોકોના કારણે દુકાનોના ભાવ વધ્યા? કોના કારણે દુકાનોના ભાવ વધ્યા? આ કુતિયાણા વિસ્તારમાં, આ રાણાવાવ અને કુતિયાણામાં સૌ એકદમ શાંતિ સ્થપાણી, કોઈ ખોટી ગુંડાગીરીઓ નથી ચલાવતા. દરેક લોકોને પોતાનો ન્યાય મળે. એક પણ દુકાનદારને ક્યાંય કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો કાંદલ જાડેજા દિવસનો અને રાતનો હોંકારો છે અને પડકારો છે. રાણાવાવ નગરપાલિકા હજી કાલનો દિવસ છે તમારી પાસે. તમારે 2-3 કામ કરવાના છે બધાએ. જે કોઈ સગાવાલા રાણાવાવ હોય ને એને પૂછી આવજો, યા તો કાલ આખો દિવસ છે એમાં એક આટો રાણાવાવ મારી આવજો. રાણાવાવની અંદરમાં જે કોઈ જ્ઞાતિના સમાજો નહોતા ને, કોઈ નાની જ્ઞાતિ હોય એનો સમાજ ન હોય, એ સમાજ અમે અમારા સ્વ ખર્ચે બનાવ્યો છે. કાંદલ જાડેજાએ પોતાના સ્વ ખર્ચે બનાવ્યો છે. કોઈને મંદિર પોતાના વિસ્તારનું જોતું હોય તો એ મંદિર પણ કરાવી આપ્યું છે. બગીચા, હજી તો એ વાત બધી કરીશ, પણ રાણાવાવમાં જોયો કેટલા બગીચા છે? કેટલા બગીચા છે ભાઈ? 3 બગીચા છે અત્યારે ચાલુ કન્ડિશનમાં અને 6 બની રહ્યા છે. આ પ્રગતિ કહેવાય. હવે અમે અમારા વખાણ કરવાનું થોડીક વાર બંધ કરું છું, કારણ કે અમારે તો જે વાત અમારી સાચી હતી કરું છું, પણ લોકોને એમ લાગે કે અમે અમારા વખાણ કરીએ છીએ. એટલે હવે એ વખાણ અમારા નહીં, અમારું તો કામ બોલે છે અને હજી આગળ પણ અમારું કામ બોલશે. આજ વખતે અમે સૌ આપની પાસે, જેમ 2012માં કાંદલ જાડેજાએ કીધું હતું ને કે એક તક મને આપો, તમારો વિશ્વાસ કોઈ દિવસ નહીં ગુમાવું. તો તમે જાણો છો કે આજ ખેતી આપણી ખેડ અને ખરઠમાં છેલ આવે ત્યારે ખેતીમાં પાણી ભરાઈ જાય એટલે એક જ મોસમ લઈ શકાય. ઈ ખેડૂતો બીજી વાર મોસમ લઈ શકે એના માટે દર વર્ષે 24 લાખ રૂપિયા ભરી અને કાંદલ પાણી છોડાવે છે. અને જાહેરમાં છે, હવે તો આ મોબાઈલનો યુગ છે, તમે બધા જ જાહેરમાં જોવો છો. એટલે અમે ખોટું બોલવું હોય ને તો અમારાથી તો નહીં બોલાય. ખોટું બોલવા વાળા તો ઘણાય છે અત્યારે, જે ખોટા હાચા વચનો અને જે આપ કરે છે એ ઘણાય કરે છે, એને કરવા દો. મારે તો ખાલી એટલું જ કહેવું છે કે કેટલી બધી આ ગામની અંદરમાં અસુવિધા છે. મેં એનું લિસ્ટ લોકોએ મને બનાવડાવ્યું છે, એટલે હું અત્યારે ખાલી લિસ્ટ વાંચી જાઉં છું, કારણ કે સમય ટૂંકો છે. ગામમાં સૌથી પહેલા શું છે તો કે કચરાના ઢગલા પડ્યા છે. શું કામ? તો કે નગરપાલિકા ના કચરાની ગાડી લેવા આવે જ તમારા ઘરે કચરો? તો કે ના, તમારા ઘરે કચરાની 2 પેટી ભીનો કચરો સૂકો કચરો માટેની આપવી પડે. આપી છે કોઈના ઘરે? નથી. સ્ટ્રીટ લાઈટો અહીંયા છે, અહીંયા ખૂબ લિમિટેડ સ્ટ્રીટ લાઈટ છે. શેરી ગલીમાં તો જ્યાં 3 ની જરૂર હોય ત્યાં એક જ છે. કાલ અમે સભા કરવા ગયા હતા ત્યાં તો એ ઝગમગતી હતી, એટલે એ તાત્કાલિક થોડાક દી નાખી હતી. બાકી સાચી સ્ટ્રીટ લાઈટો જોવી હોય ને તો બેનની વાડીએ જાજો, ત્યાં બધી સ્ટ્રીટ લાઈટો તમારી જેટલી છે ને, તમારી સુવિધા હોય બધી ત્યાં બેનના વાડીએ ઉપર છે. આ વાત હું ખોટી કરતી હોય તો જોઈ આવું છું. પ્રધાનમંત્રી આવાસ યોજના, જેટલા લોકોને ઈ બોર્ડ માર્યા છે ને બધાને પૂછજો. દરેક વ્યક્તિએ મને કીધું કે બેન લાખ રૂપિયા અમારે ખાઈ ગયા. અમારે માથે છાપરું અત્યારે કરવાનો પૈસા નથી. અને બેન બોલે છે કે હું તો નળિયા વાળા મકાન નહીં રહેવા દઉં, અને તમે જો બધા સમજો ને તો એટલું જ છે કે હજી નળિયા નહીં રહેવા દઉં. એ લોકોએ તમે સાંભળો,
એ લોકો પોતે, તમે બધાય મોબાઈલમાં જોયું હશે કે એ લોકો શું બોલે છે, જે ક્યારેય આપણાથી બોલાય નહીં. વાડી વિસ્તારમાં કે અહીંયા પાણી, લાઈટ, રસ્તા અને ગટર, આ 4 મહત્વના મુદ્દા ચાલે છે. અહીંયા વરસાદી પાણી ભરાય છે ત્યારે તો મારું હૈયું ઉપડી પાઈ જાય. અમે તો ખાલી આ જોવા નીકળ્યા, મળવા ગયા ને ત્યાં જ અમારા હૈયા ઉપડી ગયા. એમને તો હાર્ટ એટેક આવી જવો જોઈએ. સત્તા 30 વર્ષથી જેની પાસે સત્તા છે એને તો આ ગામને એવું સુંદર બનાવી દીધું હોય ને કે આજે અમે તમારી પાસે આ એક કપ માંગવા જેવા આ ચોકમાં ન ઉભા હોય. એક નાનકડી નગરપાલિકાની ચૂંટણી, એમાં આટલા મોટા નેતાઓ. તમે જોયું ક્યાંય કોઈ દી જોયું છે કે મોટા નેતાઓને આવવું પડે? અહીંયા શબવાહિની તો કે બંધ પડી છે, કચરાની ગાડી તો કે બંધ પડી છે, સફાઈ કર્મી તો કે નથી આવતો, આંગણવાડી તો કે પાણી પડે છે. જે લોકોને મકાન આવાસ યોજના મળી ને એના છાપરા હજી નથી થયા. માંડ બિચારા 2-4 દિવાલો ચણી ગયા શેકા છે. બગીચા, તમે કેટલા ગયા બગીચામાં ફરી આવ્યા? 4 બગીચા છે નગરપાલિકાની ચોપડે, 4. મને ખાલી એટલો જવાબ દો કે આંબલી પીપળી કરવા કે બગીચામાં મિત્રો સાથે, તમારા મહેમાનો સાથે કોઈ દી ગયા? તો વિચારજો. આ બધું જ ચોપડા ઉપર બોલે છે. 12 કરોડની ગ્રાન્ટ દર વર્ષે આવે છે નગરપાલિકામાં. ક્યાં જાય છે? વિકાસ તમારો નહીં, એ પરિવારનો થાય છે. અને આ વખતે તો માજા મૂકી. એક જ પરિવારમાંથી 5 જણાએ ટિકિટ લીધી. તમે વિચાર કરો પક્ષને કેટલો દબાઈ હોય છે. શું કામ? તો કે બધા હવે આપણા જોવા જોઈએ, નહીતર હવે આપણા રોટલા અહીંયા પૂરા થઈ ગયા છે. અહીંયા 12 સ્મશાન ગૃહ નથી. અહીંયા સિંધી લોકોનો જે મેઇન સાંસ્કૃતિક ધરોહર જે આપણે કહેવાય એવી નવરાત્રી, ચેટીચાંદ, સાંઢિયા ગાડી, ચેટીચાંદ માટેની અગવડતા છે. આજે એ લુપ્ત થતી જાય છે. શું કામ લુપ્ત થાય છે? એ તમારે સંશોધન કરવાનું છે, તમારે વિચારવાનું છે. હવે એક પ્રચાર એવો ચાલુ કર્યો, હા, બાબા બાલકરામનો મેળો પણ એ લોકોએ બંધ કરાવ્યો છે. ગુંડાગીરીની વાત જે લોકો કરે છે ને, પણ એને આ ગામમાં કેટલી ગુંડી જઈ અને ખોટી હોય ને ત્યારે તમે તાલી ન પાડતા એટલે હું સમજી જઈશ કે હું ખોટી છું. બરાબર? અને હું તો આ જીત થાય ને ત્યાર પછી આ ચોકમાં આવી અને ફરીથી તમને બધાને મળીશ કે હવે બોલો તમારા કામના લિસ્ટ. અત્યારે તો મેં લીધા જ છે. આજે નવરાત્રી જેવો તહેવાર, સૌથી સારામાં સારી નવરાત્રી કુતિયાણામાં થાય. હવે થાય છે. કેટલી બધી સારી નવરાત્રીઓ અહીંયા બંધ થઈ ગઈ. તો દરેક જ્ઞાતિના પોતાના તહેવારો છે. એ દરેક તહેવાર ઉજવવો જોઈએ. તમે જોવા હાલો પોરબંદરમાં અમારે ત્યાં અમે જે બધા સેવા કરીએ છીએ ને, એમાં મુસ્લિમનો તહેવાર આવે ને તો ઉરસ પણ અમે અમારા સ્વ ખર્ચે કરીએ છીએ. અમે ક્યાંય ફાળા નથી ઉઘરાવતા. ખોટા બિલો બનાવવાના, ખોટી ગ્રાન્ટો જે આવે તો ખાઈ જવાની. હજી આ રસોડાની જે વાત કરું છું ને એ વાતને પહેલા પૂરી કરું. એ રસોડા ચલાવ્યા અને એ ઉપરાંત સ્વ ખર્ચે જે લોકોને કોઈને બીડીનું કે બજારનું બંધાણ હોય એ લાવી અને ગામે ગામ લોકોના ઘર સુધી એ પણ એક સેવા કરી. કારણ કે માણસને ચાનું વ્યસન હોય ને, સવારે ચા ન મળે તો કેવું થાય? એમ જ જેને જે વ્યસન છે, કોઈને દારૂ નથી આપ્યો પણ બીડી તો જરૂર આપી છે. એ કામ અમે ચોક્કસ કર્યું છે. આ લોકો ખાલી દારૂ આપવાનું જ કામ કરે છે. ના કરો દારૂ. અત્યારે જો તમે બધી જગ્યાએ દારૂ ચાલુ કર્યો છે કે હવે જીતવું કેમ, અહીંના બધા ભડાકા. અને મને તો અહીંના કેટલાય લોકોએ કીધું કે અમારી દુકાનોના તાળા તોડીને અમારો માલ લઈ જઈ. બરાબર ને?
2,000 રૂપિયામાં કાળા બજાર કર્યા છે. તમારો અવાજ ખૂબ દબાયો છે. 30 વર્ષ સુધી એને જવાબ આપે ને એવો કોઈ ઉમેદવાર એની સામે એને ઊભો નહોતો રહેવા દીધો. આજ વખતે અમે ઈ તક લઈને આવ્યા છીએ કે આજે હવે બળિયા તમારે તો ખાલી એક મત આપવાની કામગીરી કરવાની છે. બાકીની તમામ કામગીરી અમે કરશું. 6 કરોડના ખર્ચે તમને ખબર છે 6 કરોડનું ખર્ચ તમારા બધા માથે છે. જો તમે ભૂલ કરી તો યાદ રાખજો આ 6 કરોડ તમારા ઉપર વસૂલાવાના છે. કારણ કે આ બધા લાઇટ બિલ તમારું અહીંયાનું ભરેલું નથી. એને નગરપાલિકામાં આવતો માલ ઉપલેટાથી જ્યાંથી પણ માલ આવે છે ને નગરપાલિકાને એનું બિલ બનતું હોય. એ બિલ છે ને એ પણ એ લોકોએ ખાઈ ગયા એટલે ઓલા નગરપાલિકાને માલ આપવાનો બંધ કરી દીધો. જ્યારે અહીંયા પાણી છોડાયું ને ત્યારે મોટર લેવા ગયા ને ત્યારે ઓલા નગરપાલિકાના જ્યાંથી બધો માલ આવતો હતો ને એ ભાઈએ કીધું કે કાંદલભાઈ છે ને એટલે આપું છું, બાકી તો આ નગરપાલિકા વાળા કોક આવ્યો હોત ને તો ન આપું. કારણ કે એટલો વિશ્વાસ છે આ ગામની અંદરમાં 1 રૂપિયો કાંદલ જાડેજા તરફથી ક્યાંય બાકી નહીં હોય. એ અમને વિશ્વાસ છે ને અમે અમારા ઘરના તંત્ર કેમ ચાલે છે ને અમને ખબર છે કે અમે કોઈ દિવસ કોઈ ગરીબની હાઈ નથી લેતા. અમારે કોઈની બદદુઆ નથી જોતી. અમારે જોઈએ છે ફક્ત તમારો આશીર્વાદ. સ્મશાનની અંદરમાં કોઈક વેપારીએ ફાળો કર્યો ને ત્યારે એ સ્મશાનની છત થઈ. 26 લાખ રૂપિયાનું બિલ બનેવું લાકડાનું. એટલા તો એ માણા નહીં મળતા હોય અને લાકડા છે નહીં ઈ લાકડાનું બિલ ચવાઈ ગયું. અને પાછા અહીંથી કોઈ પણ માણસ મરી જાય અને એનો સ્વજન જ્યારે જાય તો કે લાકડાનું બિલ આટલા રૂપિયા આપો ત્યાર પછી લાકડા મળે. યા તો દરેક વ્યક્તિએ પોતે મરણ જ્યારે પોતાના ઘરમાં કોઈ વ્યક્તિને થયું હોય ને ત્યારે રોવાના બદલે બિચારાએ પેલા છે ને લાકડાની વ્યવસ્થા કરવા જવી પડે કે મારે આને બાળવો કઈ રીતે. કેટલા એવા બનાવ છે. આ સબ વાહિનીનો બનાવ તો આ કસ્ટમ ચોકનો જ છે કે અહીંયા આવીને બંધ પડી ગઈ. હવે અહીંયા આવીને બંધ પડી ગઈ પછી માણા કરે હું? એ સબને બધાએ ભેગા થઈને પાછું સ્મશાને પહોંચાડવું પડ્યું. જ્યાં બગીચો છે ને ત્યાં અત્યારે કચરા પેટી છે. જોયા 4-5 ઝાડવા વાવ્યા ને ત્યાં કચરા પેટી મૂકી દીધી. હું આજે આ બાજુ ગઈ હતી. આ કયો વિસ્તાર કહેવાય નાગા? માર્કેટ. આ ચોક દેખાય છે ને ત્યાંથી જમણી બાજુ વળી ને ત્યારે તો એમ થઈ ગયું કે નરકની સીમા આવી ગઈ. ભગવાન અમને બધાય દિવસ દીધા, હારા ખરાબ બધાય દિવસ દીધા, અમે બધાય ભોગવા. પણ અમે આવું નરક ક્યાંય નહોતું જોયું જે મેં કુતિયાણામાં 10 દિવસમાં જોયું. ત્યારે મને એમ થયું ભગવાન બરાબર છે. ભગવાન કે કાયમ છે ને સુખના દિવસો જોવો છો, ભલે અમારી માથે દુઃખ આવ્યા ને તોય અમે ખૂબ જલસા કર્યા છે. બધાય છે ને વિસ્તારો જોઈ આવીએ, બધાય રાજ્યો જોઈ આવીએ, મજા કરી. અને જ્યારે જે પરિસ્થિતિ હોય એમાં અમે તો મારી તો એક જ વાત છે કે અમારો ઘરનો દીકરાઓ કે પુરુષો છે ને એ તો કાર્ય મેલમાં કાર્ય જેલમાં પણ કૌભાંડો કરીને નહીં. હમણાં પૂર્વ મંત્રી શ્રી બોલતા હતા એમની સભામાં કે હિરલમાં ભ્રષ્ટાચારની વાતો કરે છે. મને એમ થયું તમે ક્યાં મોઢે બોલો છો? આપણા પૂર્વ કેબિનેટ મંત્રી પોરબંદરના જેમની પાસે 7 ડિપાર્ટમેન્ટ હતા, કુતિયાણા એમાં જ આવતું હતું. કા તમે ચોખ્ખું ન કર્યું, કા તમે ગટર યોજના ન કરી, કા તમે રોડ રસ્તા સાફ ન કર્યા, કા તમારા સફાઈ કર્મી નથી આવતા, કા તમે પાયાની સુવિધા નથી આપી. ત્યારે એમની પાસે ખેતીવાડું થતું હતું, કા લોકોની ખેતીને કંઈક સારી નથી બનેલી. કાંદલ જાડેજાએ પાણી ખુદના પૈસા આપીને તો કંઈક કર્યું છે ને. અને પાછા એ કહેતા હતા ભ્રષ્ટાચારની વાત કરતા હતા. મને તો હસવું આવ્યું અને મને એમ થયું કે ખરેખર આ નથી કહેતા કે ક્યારેક ઓલી બુદ્ધિ ક્યાં જાય કઈ કહેવત છે પણ મને યાદ નથી આવતી અત્યારે. એટલે આપણે કહીએ ને બારે બુદ્ધિ, એમ મને એમ લાગે છે કે બારે બુદ્ધિ આવી જ નથી. ભગવાને એના કંઈક ગયા વખતના શુભ કર્મોથી એમને કેબિનેટ મંત્રી બનાવી દીધા. એ માણસે
584-85 કરોડનું રોયલ્ટી ચોરીનું કૌભાંડ કર્યું. આ ભ્રષ્ટાચાર નહીં તો બીજું હું. અહીંયા તમારી 12 કરોડની ગ્રાન્ટ ચવાઈ જાય છે. તમને મળતી તમામ સગવડો, મકાનો, 2500 મકાન મને ગણાવી દો. હાલો, હું તમારી ભેગી કાલ આખા દિવસ આવવા તૈયાર છું. 2500 મકાન ગણાવો. ઈ કે ઈ બેન બોલતી હતી કે કાંદલ જાડેજાએ તો 2.5 મકાન બનાવ્યા છે. અરે ભાઈ, અમારી પાસે પક્ષ નહીં હોવા છતાંય બનાવ્યું છે ને, એની વેલ્યુ કરો. કોઈ પણ પક્ષ નહીં હોવા છતાંય બધી ગ્રાન્ટ લઈ આવે છે ને. આ રાણાવાવમાં દરેક ગ્રાન્ટ સાથે જ કામ ચાલે છે. અને જ્યાં ગ્રાન્ટ ન આવે ને ત્યાં ઘરના પૈસા ખર્ચવાની અમારામાં તેવડ છે. ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જેટલા હું ગણાવું ને એટલા ઓછા છે. આમ તો તમે બધા ગ્રામજનોએ મારી બધી સભાઓ સાંભળી છે, એટલે બધી એક ને એક વાત મારે નથી કરવી, પણ મારે કેટલીક વાતો મહત્વની કરવી છે કે એક તક અમને આપો. જેમ કાંદલ જાડેજાએ 2012માં માંગી હતી, એમ અત્યારે અમે માંગીએ છીએ કે એક તક આપો. આ કાના જાડેજાને અહીંયા એટલા માટે જીતાડ્યો કે આ વિસ્તારનું ભલું કરવાની જવાબદારી અમારી તો છે જ, પણ સાથે નગરપાલિકા દ્વારા મળતી તમામ સહાયો લોકો સુધી પહોંચે. વિધવા સહાય હોય તો વિધવા સહાય મળે, વૃદ્ધ પેન્શન હોય તો વૃદ્ધ વડીલોને પેન્શન મળે. રોડ રસ્તા, અહીંયા પાણી ભરાય છે તો તેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરીએ. કચરા પેટી, સફાઈ કર્મચારી પ્રોપર અહીંયા આવે. તમારે ખાઈ જ જવું હોય તો ન આવે, પણ અમારે તો આટલા વર્ષમાં કોઈ એક વ્યક્તિ એવો દાગ ન લગાવી શકે કાંદલ જાડેજા ઉપર કે કાંદલ જાડેજાને મળતી ગ્રાન્ટ છે ને એ ચાવી ગયા. અમારા નામ ઉપર, જાડેજા પરિવારના નામ ઉપર એક પણ એવો દાગ નથી કે અમે કોઈએ કૌભાંડ કરીને જેલમાં ગયા છે. કે કયો અમને કે અહીંયા કૌભાંડ કર્યું ને એટલે કાંદલ જાડેજા જેલમાં ગયો. એક પણ કૌભાંડ અમારા નામે ન બોલે. અમારે ત્યાં આજે પણ આવનાર વ્યક્તિઓ માટે તમામ સહાયો ચાલુ છે. જે પણ વ્યક્તિઓ અમારે ત્યાં આવી હશે એને બધાને કાનના મશીનની જરૂર હોય તો કાનના મશીનો આપ્યા છે, આંખના મોતિયાના ઓપરેશન કરાવ્યા છે, 32 પણ આપી છે. વિકલાંગોને એમની એને વ્હીલચેર, 3 વ્હીલર, વોકર આ બધું જ આપ્યું છે. હોસ્પિટલમાં દરેક પ્રકારના કેમ્પો થાય છે, એ બધું જ અમારા પરિવાર તરફથી થાય છે અને વિના મૂલ્યે થાય છે. આ ગામની અંદરમાં રિક્ષા ચાલકોએ ભેગા થઈને અહીંયા ક્યાંક એકાદ જગ્યાએ કંઈક એક ગોડાઉન જેવું બનાવ્યું કે આપણે વરસાદમાં ગૌશાળા માટે ચારો અહીંયા ભરીએ. આપણે બધા ભેગા થઈને કરી દઈએ. એ ચારો જે ભરવાનું જગ્યા હતી ને એ રિક્ષા ચાલકો પાસેથી લઈ લીધી. આજે એનો એક મળતિયો અને આ બેન બંને ભાડું ખાય છે. ગૌશાળાને ચાવી ગયા. માણસ મરી જાય છે એના સ્મશાનના લાકડા ચાવી ગયા. હવે આનાથી તો મરી ગયેલા માણસની જોઈ જે દયા ન ખાતા હોય તો આનાથી વિશેષ બીજું કયું? આ પૂર્વ કેબિનેટ મંત્રીના એક સગા છે ને, અહીંથી હોસ્પિટલે જતા હતા. આ જ કસ્ટમ ચોકમાં આ છોકરાઓએ આ પરિવારના પૂર્વ પ્રમુખના પરિવારના છોકરાઓએ બાજુનું કર્યું હતું. ઓલા માંડ હોસ્પિટલે પહોંચ્યા. આવી સ્થિતિઓ તમે તો અનેક જોઈ છે. એના લુખાઓ જેટલા ફરતા હોય, તમને કોઈ દી 5 રૂપિયા આપી ગયા હોય મને કહેજો. આમ હાલતો જાય ને 5 છે ને ઓલી હું કહેવાય દ્રાક્ષ કે ખાતો જાય, એકાદું સફરજન ઉપાડતો જાય. આવી લુખાગીરી મને આ લોકોએ કીધી છે. દુકાનોમાંથી માલ ચોરીને 2,000 કાળા બજાર કર્યા. હવે એ તમે વિચાર તો કરો, આ સેવાની વૃત્તિ કહેવાય? 30 વર્ષનું જેને શાસન હોય ને એ વ્યક્તિએ આ શહેરને એવું બનાવવું જોઈએ, બની ગયું હોવું જોઈએ કે આજે અમે અહીંયા તમારી સમક્ષ ન ઉભા હોવો જોઈએ. વાતોના તો એટલી બધી વાતો કરીએ ને એના ગાડા ભરાય. ઈ કે મારી માં 20 બેનના દીકરા બોલતા, મારી માં 20 જણાને એનું ઘર ચલાવવા અનાજ આપે છે. અમે તો જિંદગીમાં નથી બોલ્યા. આ તો ઈ બેન એનો દીકરો બોલ્યો ને એટલે મારે બોલવું પડે છે કે અમે 462 પરિવારને દર મહિનાને 1500 રૂપિયાની એક કીટ આપીએ છીએ. અને આ જો વાત અમે ખોટી બોલતા હોય ને તો પોરબંદરની અંદરમાં
પૂજન જનરલ સ્ટોર છે, કરિયાણાનો સ્ટોર, હોલસેલ વેપારી છે, ત્યાંથી દર મહિને 1500 ની એક કીટ બને છે. હું પુરાવા સાથે આ વાત કરું છું અને અમે લોકો સુધી પહોંચાડીએ છીએ. જાડેજા પરિવાર આ છે. છેલ્લી ઘડીએ હવે એ લોકો હાર ભાળી ગયા છે અને આ વખતે જો તમે લોકોએ પરિવર્તન ન લાવ્યા ને તો તમારે તો પાછું નર્કમાં જ જીવાનું છે. દુકાનોના ભાવ તો કે અમારા કારણે વધ્યા, તો ભાઈ 1995 માં અહીંયા 42,000 ની વસ્તી હતી, અત્યારે 12,000 ની નથી રહી. લોકો અહીંથી હિજરત કરી ગયા છે. અત્યારે પણ જે દુકાનોના છેલ્લા 5-10 વર્ષમાં ભાવ વધ્યા છે ને, એ બેનના પ્રતાપે નહીં, આ ભાઈના પ્રતાપે વધ્યા છે. કેટલી વાતો કરવી, મને તો એ થાય છે હું કેટલીક વાતો કરું, પણ હવે સમય બહુ ટૂંકો છે એટલે વધારે નહીં કરું. જેટલી પણ મારી પાસે પોઈન્ટ છે ને એ બધા તમારે ખાસ કહી દેવા છે કે સાંસદ સભ્ય બોલ્યા કે આ બેન કહેતા હતા ઉદ્યોગ લાવીશ, તો એમના વખતમાં 6 ટર્મ ગઈ, 6 સાંસદ સભ્યો આવ્યા, કોઈ અહીંયા ઉદ્યોગ લાવ્યું? અત્યારના સંસદ સભ્ય જે બોલ્યા છે ને ઇલેક્શનમાં કે 2 મહિનામાં પોરબંદરનું એરપોર્ટ હું ચાલુ કરાવીશ, એમના વર્ષ દિવસ ઇલેક્શન થવાનું થયું, જીતી ગયા, હજી છે ને ક્યાંય એરપોર્ટ ચાલુ નથી, જે ખરેખર લોકોની જરૂરિયાત છે. આ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બધું બોલે છે, પણ કુતિયા પોરબંદરની નગરપાલિકા જોયા ત્યાં પણ રસ્તામાં ડાબડા પડ્યા છે. ફૂટપાથ બનાવી તો એટલી ઊંચી બનાવી કે કોઈ વડીલ બિચારો ચડી પણ ન શકે, અને ફૂટપાથમાં ક્યાંય દમ નહીં, વચ્ચે વળી ક્યાંક ટાંકાનો ઢાંકણો તો ખુલ્લું, જો રાતે અંધારામાં હાલ્યો તો પડ્યો. અહીંયા સૌથી વધુ ત્રાસ છે ને આ ગોધુનો છે. ગોધુઓ એટલે આ ગોધુ જ્યાં ત્યાં શેરીમાં રખડતા હોય છે. હું બરાબર બોલું છું ને? બરાબર બોલું છું ને? હે બરાબર? અચ્છા, મારી ક્યાંક બોલવાની ભૂલ છે, પણ ગોધુ છે ને શેરી ગળીએ રખડે છે, એટલે મને ગોધુ બોલતા આવડતું હતું, પણ આ બધાએ કીધું કે ગોધુ નહીં બોલવાનું, ખૂટ્યો બોલવાનું. હવે આ ખૂટિયાના ત્રાસમાંથી છોડાવશે કોણ? તમારે આ ગામની અંદરમાં સુવિધા જોતી હોય, રસ્તા જોતા હોય, પાણીના નિકાલ જોતા હોય, ગટર જોતી હોય, લોકોના ઘરે ઘરે પાણી તો પહોંચાડ્યું જ છે, પણ એનાથી પણ વધુ જે કઈ સુવિધાઓનો અહીંયા અભાવ છે એ 5 વર્ષના જો આવતા 5 વર્ષના શાસનમાં કાંદલ જાડેજાએ જવાબદારી લીધી છે કે 1 તક અમને આપો, એ તક તમે અમને આપ્યા પછી તમારે નથી વિચારવાનું. આ રોડના બ્લોક હું હાવ ભૂલી જાઉં, હું જ્યાં જ્યાં હલવા ગઈ ને ત્યાં છે ને નીચેથી પાણીની પિચકારી છૂટ્યો, અત્તરની મહેક છૂટી, આપણા કપડા ભરાઈ, લોકો આપણાથી દૂર દૂર ચાલે. આવું કામ હોય? આ પથ્થર છે ને એ 15 રૂપિયાનો બ્લોક છે, હલકી ગુણવત્તા વાળું, નીચે સિમેન્ટ કે પીસીસી શું કે એ રોડ જ નથી બન્યો, બધાએ જેમ ભાવે મન ફાવે એમ લગાડી દીધો, અને તો કે ખાઈ ગયા પૈસા. 12 કરોડની ગ્રાન્ટ આવે ને એમાંથી તમારા માટે 25-50 લાખ વાપરીને બાકીનું બધું ખીચામ. મને તો એ નવાઈ લાગે છે, આટલું ખાય બધું ચાલી જાય છે, પણ જાડા નથી થતા. મને એનું બહુ દુઃખ છે, કારણ કે અમારી બહેનો છે ને જાડા થયું ને પાતળા કેમ થવું એનો જ વિચાર હોય અમને. પણ નવાઈ છે કે આટલું બધું ખાધા પછી જાડા નથી થતા. અહીંયા દરેક રોડ ઉપર વિસ્તારમાં વોર્ડ વાઇઝ સુલભ શૌચાલય હોવા જોઈએ. આજે આપણા ગામમાં 12 થી 98 કરવા કોઈ માણસ આવ્યો કે રસ્તામાં અહીંથી કોઈ પણ માણસ જાય છે, એને આ શૌચાલયની જરૂરત પડે તો છે જગ્યા, ક્યાંય વ્યવસ્થા છે તો કે નથી. છે સુલભ શૌચાલય? ન હોય તો તાલીઓ પાડો, હોય તો ચૂપચાપ બેસો. કોઈ સ્વજન મરી જાય છે ને એને માટે ભાઈઓ અને બહેનોને જે નાવાની જરૂરિયાત પડે ને એ પણ વ્યવસ્થા નથી.
ઘણી બધી વાતો છે, વાતોના ગાડા નહીં ભરાય. તમારે હજી કાંદલ જાડેજાને ખાસ સાંભળવાનો છે એટલે મારી વાતને હવે ટૂંકાવું છું, પણ મારે છેલ્લી વાત ટૂંકાવતા પહેલા એટલું કેવું છે કે હવે છેલ્લી હદ આ બેનના પુત્ર વધુએ કરી અને કીધું કે અમે તો કોટડા ગેંગ છીએ, અમે તો આ લોકોને પોરબંદર મુકાવશું, ગુજરાત મુકાવશું, અમારા બોમ્બેમાં ધંધા હાલે છે તો કે મુંબઈ મુકાવી દેવું. હવે અમારી ઉપર જ્યારે દુઃખના પહાડ તૂટી પડ્યા હતા ને બેન ભાઈ, તે દિવસે છે ને અમને કોઈ કાંઈ મુકાવી નથી. અને હું તો એટલી જ કહીશ કે મુકાવાની માં જણતી છે અને કોની માએ હવાહેર ફૂટ ખાધી છે, મને તો નહીં તમને પણ ન મુકાવી શકે. હજી તો આ બેનને ગોડ બદર ખાવું છે. બોલો, હારું થયું ગોડ બદર સુધી સપના જોઈએ. હિરોઈનના સપના કર્યા હોત તો આપણે ક્યાં જાત. ગોડ બદર બનવું નાની માના ખેલ છે. હરમણ મુંજાનું ગામતરું થયું ને ત્યારે આ છોકરો કાંદલ હવથી છે ને 15 વર્ષનો હતો. ઈ બાઈએ છે ને આ છોકરાઓને મોટા કર્યા. મને તો ઘણી વખત આ રાજકીય નેતાઓ ઉપર એટલો ગુસ્સો આવે કે તમે એક સમય એવું કહેવાય કે આપણે કોઈ દિવસ સ્ત્રી ઉપર હાથ ન નાખીએ. કદાચ કોઈને દુશ્મનાવટ હોય, આમને સામને લડી લઈએ, પણ એની સ્ત્રીઓ ઉપર હાથ ન નાખીએ. આને તો હંતોકબેન ઉપર હાથ નાખ્યો, હંતોકબેનને જેલ ભેગા કરાવ્યા અને પછી એમ કે અત્યારે મારે ગોડ મધર બનવું જ. ગોડ મધર બનવું હોય ને એની માએ હવાહેર ફૂટ ખાવી પડે. હજી તો અમારે અમે તો આ બધું જો અમને તો હમણાં આ લોકો ગામ મુકાવી દેવાના છે. તમે વિચારજો કે કોટડા ગેંગ છે. પાછા એમ કે કાલ તો મેં સાંભળ્યું ક્યાં કે અમારા બાપુજી આમ ને અમારા બાપુજી તેમ. મને એ બાપુજી થી કઈ વાંધો નથી હો. પછી બાપુજી છે ને પોલીસના ચોપડે વર્ષોથી વોન્ટેડ છે. તમે જો આ કુતિયાળાના લોકોએ કોઈએ વર્ષોથી જો એ વ્યક્તિને જોયો હોય ને તો મને ખાલી કહી દે, પાડો તાળીઓ, વાત સાચી છે. એટલે આવા ખોટા કોઈ પણ ભ્રામક પ્રચારમાં ના આવતા કે ઓલા મંત્રીશ્રીએ કીધું, સાંસદ સભ્યએ કે હું તો અહીંયા રમત ગમતનું મેદાન બનાવી દઈશ, મારી ગ્રાન્ટ તમારે જ વાપરવાની છે, તમારે જેમ વાપરો એમ વાપરજો, કરજો, અને અહીંયા કાંઈ નહીં ઘટે, કાંઈ ઘટવા નહીં દેવું. પૈસા ક્યાંથી લેવાના એ મને ખબર છે. સાચી વાત છે, ભ્રષ્ટાચારમાં છે. અને 6 સંસદ સભ્યો બદલાઈ ગયા, કોઈ ઉદ્યોગ નથી આવ્યો. તો હવે આ ભાઈ અહીંયા પોરબંદરનું એક નાનકડું એરપોર્ટ નથી ચાલુ કરી શકા, એ અહીંયા લઈ આવશે ઉદ્યોગ. અહીંયા તો હતા એ ઉદ્યોગ ભાગી પડ્યા, લોકોને હિજરતો કરવી પડી. કાંદલભાઈ નું ઓલું પ્રચારનું બતાવે કે કાંદલભાઈ તો ગ્રામ પંચાયતની માંગણી કરે છે. ભાઈ અમે ગ્રામ પંચાયતની માંગણી નથી કરી, અમે એમ કીધું છે કે અહીંયા ગ્રામ પંચાયત જેટલી જ હવે પબ્લિક રહી. શું કામ? તો કે જે અહીંથી હિજરત કરી ગયા એના નામ કમી નથી, એટલે વોટિંગ ક્યું થાય તો કે બોગસ. જે મરણ પામ્યા છે તો કે એના પણ નામ કમી નથી થયા. શું ઈ વોટિંગ ક્યાં થાય તો કે બોગસ. જે વ્યક્તિ આજુબાજુના 3 ગામડા છે, હું નામ ભૂલી ગઈ, ઈ 3 ગામડાના અમુક મતદારોના નામ અહીંયા છે. શું કામ તો કે ઈ લોકો મત દે એટલે શું થાય તો કે અમે જીતીએ. આ રીતે તમને લોકોને ભરમાવીને જીતે છે, ખોટી રીતે જીતે છે. એટલે કાંદલ જાડેજાએ સરકારશ્રીને અપીલ કરી છે કે ભાઈ અહીંયા છેવટે વસ્તી છે ને, સાચી વસ્તી છે ને, એ એટલી જ રહે છે કે આ ગ્રામ પંચાયત જેટલી છે. એ નગરપાલિકા થઈ શકે એવી વ્યવસ્થા નથી. નગરપાલિકા કરવી હશે ને તો સુદ્રઢ શાસન લાવવું પડશે, અને એ શાસન માટેનો એક ચહેરો અમે કાના જાડેજાને લઈને તમારા સૌની સમક્ષ આવ્યા છીએ. એક તક તમારે આપવાની છે. તમારે કોઈથી દબાયા વગર મતદાન, ઘરે ઘરેથી એક પણ મત બાકી ન રહે. એક મતની કિંમત છે. બસ મત આપજો. મત આપ્યા પછીની જે કઈ પરિવર્તનની જવાબદારી છે એ અમારા શિરે છે.
અને ઈ એમ કે આયાતી ચહેરો, મેં એ સાંભળ્યું, આ મારે જે કેવું આયાતી ચહેરો. તો ભાઈ બે આમ ગણો ને તો બે કોટડાના છે, તો એ આયાતી જ કહેવાય. અમે કોટડાના, પૂર્વ પ્રમુખ શ્રી છે એ કોટડાના, તો અમે બે આયાતી જ કહેવાય ને. આવી ખોટા બકવાસ, ખોટી વાતો. હજી તો મારા માટે એમ કીધું છે કે આ બેન છે ને ઈ લવ લફરા વાળા લોકોને રાખે છે. ભાઈ હું એનજીઓ ચલાવું છું, મારે ત્યાં 53 પ્રકારની સેવા થાય છે, જેમાં વૃદ્ધ વડીલોને રાખું છું, વિધવા ત્યક્તા બહેનોને રાખું છું, અનાથ બાળકોને રાખું છું.